ગાઈસ અમે પાલક પકોડા ખાવા ઉભા રહ્યા હતા. ખાવા પાલક પકોડા પણ હજી કે કલાક લાગશે એટલે મેં તો આટલામાં તમે આબુ પહોંચી જાવ પાલનપુર ચોકડી એ હાલ અમે ક્યાંય ગોતીએ બની જાય આગળ જો મળી જાય તો અમે અમારે કાચ ખોલજો તમારો જો પેલા દર્શનભાઈ બી નીકળે હા જો સિયાટ લઈને એમની એ મેન બ્લોગર હમણાં સાઈડમાં કાઢી દીધા એમનું ડ્રાઇવિંગ ખરાબ હોય બહુ ઉતાવળ હે પીવાની બહાર કે જોડે નહીં રહેતા અમારી ત્યાં મરવું હોય અમારે તમારી જોડે હવે દૂર હેડી ને એટલો ફાયદો અમારો જો હવે પાછા અહીંયા જ આવશે હો જો આપણી બાજુમાં જ આવીને ઉભા રહેશે અને ઓન બી પાછો એવો કે એમને બહુ ખતરનાક હોવાનો જો કીધું તું ને મેં જો જોઈ લો હા ને પહોંચો મેં આવીએ પહોંચો પકોડા કલાક ખાઈ હા પહોંચો મેં આયા ગાઈસ નીકળ્યા આપણો હા જમણવારમાં બેઠા જમણવાર હો ભાઈ દીપુભાઈ નો જમણવાર મારા બર્થડે નો જમણવાર હા મને કોરા ખાવા મેં એક તારું ખાવાનું પાલક પકોડા ના બીજું કઈ તો ગાઈસ પાલનપુર ચોકડી પર ઉભા બરોબર તો ગાઈસ નાસ્તો થઈ ગયો અમારા નાસ્તો થઈ ગયો ને હવે જવાનું આપણે ગાઈસ અમારે જવાનું તો કેદારનાથ બરોબર પણ હવે રસ્તામાં આવતા ભાઈના હપ્તો કપાઈ ગયો પ્લેન ચેન્જ કરી નાખ્યો અને મને બે હપ્તા યાદ આવી ગયા અમે બધા નીકળ્યા હતા બરાબર કાશ્મીર જવાનું હતું કેદારનાથ જવાનું હતું બધા મારા પૈસા નાખ્યા મારા ગાડીના બે હપ્તા કપાઈ ગયા હવે આબુનું બજેટ રહ્યું આ ગાડી અમારે સાઈડમાં રહેજે આ ગાડી અમારે કાશ્મીર નું પ્લાન કેન્સલ મારવા લીધો હવે ના મારવો નહીં હવે અત્યારે વાગે નહીં હવે આબુ ભાઈ ફોર્મ માં હશે ને ત્યાં જોઈ લેજે નેક્સ્ટ ટ્રીપ રહીને આપણી એ કેદારનાથ ની રાખશું અને કાશ્મીર ની એ દર્શનભાઈ હપ્તા હવે દર્શનભાઈ માં નહીં નાખે હવે ભૂલ થઈ જાય આનામાં પૈસા નહીં નાખો એકવાર ભૂલ થઈ જાય હવે બીજી વાર ભૂલ નહીં થાય દર્શનભાઈ માં નાખો ભલે ગાડીનો હપ્તો બાઉન્સ થાય બાકી કાશ્મીર ફાઈનલ એને ગાડીનો નંબર પ્લેટ ભલે કાઢવી પડે ભલે હપ્તો બાઉન્સ થઈ ગયો હોય એવું ના થાય કાશ્મીર જતા જમા થઈ જાય ગાડી હપ્તા વાળા ખેંચી જાય એવું ના થાય હો હપ્તા વાળા સીઝર જ આપણે જોડે રાખીએ ટેન્શન નું લેવા લે પાછી મંગાવી અરે કિશુ ભાઈ ઘરે મૂકી જશે હા રિટર્ન માં મેરી જાય એડો નીકળી આપણે નીકળી હવે નીકળી આપણે આબુ જઈએ રસ્તા અને ગાઈસ તમે જો આબુમાં હોય તો કોમેન્ટ કરજો આપણે ત્યાં ભેગા થઈશું બરાબર પછી અપલોડ કરવાનો તો આપણે રહ્યું ના અહીં અમદાવાદ આવીને મળશું ટેન્શન દર્શનભાઈ તમારે કેવું હો બસ મારો ફોન ચાલુ માર કઈ બસ સારું ચલો ગાઈસ આપણે નીકળીએ ખમ્મા ગણિત છે બધું પત્તર ફાડો ચલો હા બોલો ભાઈ હવે મોડું થાય ઓલા બધા પહોંચી ગયા હવે બેવો ગાડી ભલે પહોંચી જાય એવું ટેન્શન નહીં લેવાનું જાવ શાંતિ ખમ્મા ઘણી તમારી દાલ બાટી ખાવા આવી ગયા છીએ બનાવો હાલો દાણા જેવી બનાવો એવી ખાઈ લેજો એને ચૂરમો કરીને હાલજો અમને અને ઘી નાખજો બા લેટ ના વાળતા દર્શનભાઈ તમે હવે પૈસા ક્યારે દેવાના ઈ વાત કરો એ હવે કાલ બર્થડે હતી એ મારો બર્થડે તમારા પૈસા ક્યારે દેવાના ઈ કહો હવે આ બે હપ્તા તમે બાઉન્સ કરી દીધા કેદારનાથ થી તમે આબુ ઉપર લાવી દીધા આબુ પહોંચાડશો ને મને પોતે આ લોકો ફરવા લઈને આવ્યા અમારા મને આ લોકો ફરવા લઈને આવ્યા કે બે હજાર આપણે ફરવા જઈએ કઈ રહ્યા રોકની પથારી ફરી અરે વાંધો નહીં આપણે કાલે વાર કપાવા ગયા ને તો કે તઈન દાઢી ને ચમ લીધા કે મારી દાઢી કઈ નહીં બોલા કે તઈન જણાના મારે ચાહે બોલા કે બંના બે વાર કાપ્યા ને કે 100 રૂપિયા કે બે વાર ના કે બિચારા મારા ભાઈને દાઢી જ નહીં યાર તુલા ચમ આવું કર્યું યાર તમે કોણ આ બલા દાઢીના પૈસા લે 100 રૂપિયા તઈન વાર ના કે 100 રૂપિયા તમારા કાના ભાઈ ડ્રાઇવિંગ સીટ પર બેહાડે આ અમે હવે ડ્રાઇવિંગ ભાઈ કરાઈ જુઓ તમે ખાલી દર્શનભાઈ ઠાકોર થી દૂર રાખજો એમ નથી ઇના 120 જતા તો આપણે 80 જવાનું આપણે બસ જવા દો બોલો રામ આ સાહેબે મારો મેમો ફાડ્યો હાલ તમને આગળ જઈને બતાવું અમારો મેમો ફાડી દીધો ફાળ્યો નહીં ફળાયો મેમો ફળાઈ લીધો ગાઈઝ આમાં પેલો બ્લેક ફિલ્મ એટલે સામેથી મેમો અમે પેલું કે નિયમોનું પાલન કરીએ જો સીટ બેલ્ટ બી બાંધ્યો અમાર મોણ છે આ દર્શનભાઈ કઈ કરતા નહીં હો દર્શનભાઈ નો મેમો ફાડજો તમે કાયદેસર ભલા ભાઈ કાચ બંધ કરી દો હા જોવાનું ઓછો થાય ઓછો થાય ચલો ગાઈઝ આપણે આગળ જઈને રસ્તામાં મળીએ તમને હવે ચલો દુલા ભાઈ એવું કેવું છે ગાઈઝ વ્યૂ ચેક કરો વ્યૂ ચેક કરો હા આબુનો વ્યૂ આવ્યો આ જોરદાર હો ગાઈઝ માટે તો ક્યારનો રાહ જોતો તો જો મૂન ભલા ભાઈ મસ્ત બેઠા પાછળ બેહાડ્યા હે નજારો લઈએ પણ હવે શાંતિથી બરોબર ને
યા રાઈટ બ્રો રાઈટ યો બ્રો યો બરોબર યો નહીં યા યા ગાઈસ અમાર પાછળ જ આવે છે દર્શન ભાઈ ખોવાઈ ગયા પણ નહીં દેખાય અમાર પાછળ જ આવે હ આપણે અહીંયા ચોક ઉભા રહીએ પછી દર્શન ભાઈને ભેળા થઈ ગયા આપણે જો બોટ બી આવી ગયું માઉન્ટ આબુ 69